હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે આઈ થિંક સ્વાધ્યાય 9.2 પૂર્ણ કર્યું હતું અને આપણા સિલેબસમાં નવો જે સિલેબસ આવ્યો એમાં સ્વાધ્યાય 9.3 નીકળી ગયું છે, એટલે કે નથી. અને JEE માં પણ ઇમ્પોર્ટન્ટ નથી, એટલે જરા પણ મૂંઝાવાની જરૂર નથી. અડધા એમ કહેતા હોય કે સાહેબ હું JEE ની પ્રિપેરેશન કરીશ, પણ 9.3 માંથી કાંઈ પૂછાતું નથી. પરંતુ હા, અમુક ટોપિક આ ચેપ્ટરમાં નીકળી ગયા છે જે JEE માં ઇમ્પોર્ટન્ટ છે. એ ટોપિક આપણે કવર કરી લઈશું, એટલે JEE માં કદાચ ક્વેશ્ચન પૂછાય તો આપણે કાંઈ પ્રોબ્લેમ ના થાય. તો નેક્સ્ટ ટોપિક છે 9.3. મેં કીધું આઉટ ઓફ સિલેબસ છે, JEE માં પણ ઇમ્પોર્ટન્ટ નથી, એનું આપણે ડિસ્કશન નહીં કરીએ. તો 9.4 સ્ટાર્ટ કરતા પહેલા વિદ્યાર્થીઓ પહેલા આપણે થોડી થિયરી ભણી લઈએ કે જેથી કોઈ પ્રોબ્લેમ ના થાય. તો 9.4 સ્ટાર્ટ કરતા પહેલા થિયરી તો આવો કંઈક છે. પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણ ઉકેલવા માટેની રીતો. શું કીધું? વિકલ સમીકરણ ઉકેલવા માટેની રીતો તો મુખ્યત્વે 3 પ્રકારની રીતો છે. એમાં અહીંયા વન ઓફ અહીંયા ડિસ્કશન કરીશું. પહેલી રીત છે વિયોજનીય ચલના વિકલ સમીકરણ, મીન્સ કે વિયોજનીય ચલ પ્રકારની રીત. 3 રીત છે અને આમાં પણ સિલેબસમાં 2 જ રીત છે અને એક રીત સંકલ્યકારક અવયવ મેળવવાની છેલ્લે એને નિગ્લેક્ટ કરી છે, પણ JEE માં ખાસ પૂછાય છે એટલા માટે આપણે એના દાખલા પણ ગણીશું. મૂંઝાવાની જરૂર નથી, જેટલું આપણે કવર થશે એટલું મેક્સિમમ કવર કરીશું. તો ચાલો આપણે પહેલી રીત સ્ટાર્ટ કરીએ. કઈ રીત? તો કે પહેલી રીતનું નામ છે વિયોજનીય ચલ પ્રકારની રીત. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. તો પહેલા તો જ્યારે વિયોજનીય ચલ પ્રકારની રીત છે કે નહીં એ ક્યારે આપણને ખબર પડે? તો કે ત્યારે ખબર પડશે કે જ્યારે વિયોજનીય ચલ પ્રકારની રીતનું પ્રામાણિક સ્વરૂપ કંઈક આવા પ્રકારનું હોય. કેવા પ્રકારનું? તો કે આવા પ્રકારનું કે dy/dx f(x, y). ધ્યાન રાખજો, સમજો શાંતિથી, ઉતાવળ નથી કરવી આપણે. ભલે આપણે પહેલા મેં કીધું કોન્સેપ્ટ ક્લિયર હશે તો દાખલા ઓટોમેટિક આવડશે. હા, તો જો f(x, y) મીન્સ કે અહીંયા આપ્યું, જો f(x, y) એ g(x) એ x નું વિધેય, મીન્સ કે અહીં જે x ફંક્શન છે એ g(x) એ મીન્સ કે x નું વિધેય હોય અને આખું y રહ્યું એ કંઈક h(y) રહ્યું એ y નું વિધેય હોય. તો અને તે રીતે g(x) * h આ જનરલાઇઝ g(x) અને h(x) ને જનરલાઇઝ અને આખું ફંક્શન કંઈક કોમ્બિનેશન લઈ લીધું છે x અને y નું, એટલા માટે એને f(x, y) ઇન જનરલ લખ્યું છે. પણ આ કેવા પ્રકારનું સ્વરૂપ છે? તો કે g(x) એ x નું વિધેય, h(y) એ y નું વિધેય, મીન્સ કે અહીંયા x અને y બે વેરીએબલ પ્રેઝન્ટ હશે. તો કઈ રીતે દર્શાવી શકો? તો કે g(x) * h(y) નો બેનો ગુણાકાર તરીકે દર્શાવી શકાય. તો ઉપરના વિકલ સમીકરણ, ઉપરનું એટલે કે આ વિકલ સમીકરણને વિયોજનીય ચલ પ્રકાર વિચક્ર લખ્યું છે, વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ કહે છે. કેવા સ્વરૂપમાં એ દર્શાવી શકાય? અહીંયા જુઓ શાંતિથી, શું કીધું તે રીતે g(x) * h(y). પણ અહીંયા પ્રથમ કક્ષાનું એક પરિમાણીય એક પરિમાણીય વિકલ સમીકરણ. એક પરિમાણીય એટલે હું પ્રથમ કક્ષા અને પરિમાણીય, એનો મતલબ અહીંયા શું કીધું? જો dy/dx તો છે જ તે. શું કરવા? કારણ કે એક કક્ષા અને એક પરિમાણ અહીંયા આવી ગયું, કારણ કે એની જ આપણે ડિસ્કશન કરીએ છીએ. ઇઝ ઇક્વલ ટુ કયા સ્વરૂપમાં દર્શાવી શકાય કીધું? તો કે g(x) * h(x). h(y). આવા પ્રકારના સ્વરૂપમાં જો તમે દર્શાવી શકો તો તમે ઈ એક્ઝામ્પલમાં વિયોજનીય ચલ પ્રકારની રીતનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ ગણી શકો. શું કરવાનું? સિમ્પલ વસ્તુ શું કરવાની, ત્યાર પછીનું બીજું સ્ટેપ શું કરવાનું? તો બીજું સ્ટેપ એમ કરવાનું કે અહીંયા લખું, અહીંયા આપણી ભાષામાં લખું છું. ત્યાર પછી dy બાજુ y વાળા વિધેય અને dx બાજુ x વાળા, આપણી ભાષામાં લખવું એટલે ખબર પડે, x વાળા બધા જ વિધેયને x અને y બે અલગ અલગ, પહેલા તો અલગ પાડી દેવાનું, કારણ કે આ ફંક્શન કઈક અલગ, આ ફંક્શન અલગ. ત્યાર પછી શું કરવાનું? dy બાજુ y વાળા બધા ભેગા કરવાનું, હમણાં કરું સામાન્યમાં, અને dx બાજુ બધા x વાળા.
ને લાવી બંને બાજુ આ સ્ટાન્ડર્ડ મેથડ બંને બાજુ સંકલન લેવું. બંને બાજુ શું લેવાનું કીધું? સંકલન. એનો મતલબ જો તો આને આમ લખી શકું, અહીંયા આમ છે dy by dx is equal to g of x into h of y છે. તો હું કીધું મેં જો તો dy બાજુ બધા y ના વિધેય એટલે અહીંયા આમ લખી શકું, તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો dy ના છેદમાં શું લખી શકું તો કે h of y લખી શકું સાહેબ. અહીંયા હું લખી શકું તો કે g of x into dx. જો dx બાજુ બધા x ના વિધેય થઈ ગયા, dy બાજુ બધા કેના વિધેય થઈ ગયા તો કે y ના વિધેય થઈ ગયા. ઈ સ્ટેપ પૂરું થયું એટલે બીજું સ્ટેપ શું આવ્યું આપણું તો કે બધા વિધેય ગોઠવી નાખીએ, ત્યાર પછી શું લાવી ઓકે લાઈ નાખીએ, બંને બાજુ સંકલન લેવાનું. હવે અહીંયા શું લેવાનું? બંને બાજુ સંકલન લેતા. પહેલા એવું કીધું x અને y બે અલગ અલગ પહેલા પડવા પડે. અહીં કેમ જો બે ગુણાકારમાં છે બે અલગ અલગ પડી ગયા તો વિયોજનીય ચલ પ્રકારની. અધરવાઇઝ જો ના થતા હોય તો આપણે નેક્સ્ટ મેથડમાં જઈશું, એ આપણે આગળ આવતી આ ડિસ્કશન કરીશું. બંને બાજુ સંકલનનો એટલે શું થાય તો કે dy by h of y integration g of x into dx. તો શું થાય મને કહો તો અહીંયા જનરલ અહીંયા ફંક્શન કોઈ પણ હોઈ શકે, h of y કોઈ પણ ફંક્શન. સપોઝ એનું ઇન્ટિગ્રેશન h of y થયું, બરાબર. આનું શું થયું? સપોઝ g of x વત્તા આપણને ખબર છે ગમે એ બાજુ આ બાજુ કોન્સ્ટન્ટ મેકોન બને ત્યાં સુધી x સાઈડ મેકોન એમ નથી કહેતો તમને આ સાઈડ નો મેકોન ગમે એ બાજુ આ બે અને આ બે નો જે કોન્સ્ટન્ટ હતો એને મેં c વડે દર્શાવ્યો છે. અને જ્યારે વ્યાપક ઉકેલ અહીંયા ફાઇન્ડ કરવાનું કહે છે, અહીંયા સ્વાધ્યાય 9.4 માં બધાયમાં નહીં, આઈ થિંક એક થી સમથિંગ કઈક એક્ઝામ્પલ સુધી વ્યાપક ઉકેલ એટલે y is equal to સમથિંગ બધું x પ્લસ કોન્સ્ટન્ટ ના સ્વરૂપમાં દર્શાવવાનું. હજી એકવાર ઝડપથી સમજાવી દઉં ત્યાર પછી આપણે આમાં પડવું નથી, થિયરીમાં આપણે એક્ઝામ્પલમાં ખબર પડી જશે. આમાં પણ કાંઈ એવું ખાસ અઘરું નથી. વિયોજનીય ચલ પ્રકારને શું કીધું? બે ફંક્શન હશે x અને y, બે વેરિયેબલ હશે. બેને શું કરવાનું? પહેલા અલગ પાડવાના. અલગ પાડ્યા એટલે શું કરવાનું? અલગ પાડ્યા પછી શું કરવાનું? dy બાજુ y વાળા અને dx બાજુ x વાળા બધા વિધેય લેવાના. ત્યાર પછી બંને બાજુ ઇન્ટિગ્રેશન કરવાનું. ત્યાર પછી શું કરવાનું? કોઈ પણ વિધેય હોય અહીંયા જનરલ h of y અને y is equal to સમથિંગ x પ્લસ કોન્સ્ટન્ટ માં જવાબ લાવવાનો. શું કરવા? કારણ કે વ્યાપક ઉકેલ મેળવવાનો. વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલમાં કન્ફ્યુઝ થતા નહીં. પ્રીવિયસ લેક્ચરમાં મેં સમજાયું હતું. ઓકે ચાલો સ્વાધ્યાય 9.4 ટાઈમ બગડ્યા વગર સ્ટાર્ટ કર્યું તો એકવાર જોઈ લો, ત્યાર પછી રાઇટ ડાઉન કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 9.4 સ્ટાર્ટ કરીએ. શું છે 9.4? મેં કીધું એ પ્રમાણે સેમ ટુ સેમ આખી એક્સરસાઇઝ વિયોજનીય ચલ પ્રકાર પર ડિપેન્ડ, પણ તમને એક્ઝામમાં નહીં કે વિયોજનીય ચલ પ્રકારની રીતથી સોલ્વ કરો. એ આપણું મગજમાં એ આગળની થિયરી સમજાય અને હમણે એક્ઝામ્પલ ગણશું ને એટલે ઓટોમેટિક તમને ખબર પડવા માંડશે કે આમાં વિયોજનીય ચલ પ્રકારની જ રીત વપરાય કે આમાં સંકલ્યકારક અવયવ મેળવવાની જ રીત વપરાય. જ્યારે ત્રણ મેથડ આપણે તમારે ક્લિયર થઈ જાય એટલે કે અહીંયા આપણે કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તમને આઈડિયા આવશે કે હા આમાં આ જ રીત લાગે, આમાં આ જ રીત લાગે. મૂંઝાવાની જરૂર નહીં તમારે. આપણે એક્ઝામ્પલ ઉપર ફોકસ કરીએ. જો અહીં dy by dx 1 minus cos x ના છેદમાં 1 plus cos x. ક્વેશ્ચન કોમન છે. ક્વેશ્ચન શું કોમન છે તો કે નીચેના વિકલ્પ સમીકરણના વ્યાપક ઉકેલ મેળવો. જેટલા આપણે એક્ઝામ્પલ ગણશું આઈ થિંક 9 10 જે હોય 10 એક્ઝામ્પલ ત્યાં સુધીના વ્યાપક ઉકેલ મેળવવાના. ત્યાર પછી આઈ થિંક વિશિષ્ટ ઉકેલ છે એ પણ આપણે વાત કરી હતી, ખાલી થિયરી. ઓકે એ પછી આમાં આપણે ડિસ્કશન કરીશું તમારા એક્ઝામ્પલ. તો શું હતું પહેલું સ્ટેપ એ હતું કે y વાળાને બધાને y બાજુ, x વાળાને બધાને x બાજુ. અડધા કો કેમ કે સાહેબ અહીંયા y છે જ ને કઈ વાંધો નહીં યાર, y નો હોય કે મૂંઝાવાની જરૂર નથી. આવું છે અહીંયા સપોઝ dy by dx is equal to x છે તો મેં શું કીધું x નું x બાજુ y નું y બાજુ, કઈ વાંધો નહીં યાર. તો અહીં dy છે તો dy પણ આને તો આમ લઈ શકું dx. ઓકે ત્યાર પછી બીજું સ્ટેપ હું ઇન્ટિગ્રેશન. કઈ નહીં તો y ભલે dy તો એકલો રાખવાનો, ઇન્ડિવિડ્યુઅલ શું કરી નાખવાનું ઇન્ટિગ્રેશન. તો પહેલા અહીંયા તો જોઈએ dy બરાબર અહીંયા શું થાય
તો કે 1 માઇનસ, અથવા તો પહેલા તો જો આનું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન શક્ય છે, મને એમ કહો છો ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ શક્ય છે, મીન્સ કે ઇન્ટિગ્રેશન મીન્સ કે આ હજી થોડુંક મને એમ લાગે કે આનું શોર્ટર ફોર્મ, એટલે કે આનું હજી નાનું ફોર્મ હું લાવી શકું. શું કરવા મને એવું લાગે છે, કારણ કે 1 માઇનસ cos x ને 1 પ્લસ cos x નું ફોર્મ્યુલા છે મારી પાસે. શું છે તો અહીંયા આમ લખીએ તો dy by dx 1 minus cos x એટલે 2 sin square, ખબર છે ને, x by 2 ના છેદમાં 2 cos square x by 2. ભૂલીને ગયા ત્રિકોણમિતિના સૂત્ર, જો માઈનસ હોય તો sin square, જો પ્લસ હોય તો cos square, જે એંગલ હોય એનો અડધો એંગલ. ઓકે, તો આ શું થાય dy by dx 2 કેન્સલ, sin square by cos square, sin square x by 2 ના છેદમાં cos square x by 2. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બધા જ એક્ઝામ્પલ ધ્યાન રાખજો, પૂછવાના ચાન્સીસ વધારે આ વખતે. તો આ શું થાય dy by dx, મોસ્ટ ઓફ એક્ઝામ્પલ ગણીશું, tan square x by 2, એટલે તમારી ઘણા એમ કહે છે સાહેબ તમે એક્ઝામ્પલ મીન્સ કે બધા પણ મોસ્ટ ઓફ યાર કવર કરી જ લેતો હોય, એકના એક એક્ઝામ્પલ એ ટાઈપના હોય એ પછી હોમવર્ક કરવાના, કારણ કે થોડુંક તમારે પણ મગજ ચલાવવાનું છે ને, આપણે એક્ઝામ તો તમારે દેવાની છે અને એક્ઝામ્પલ ગોખવાના ન હોય, કોન્સેપ્ટ થી ચાલે એક્ઝામ. ઓકે, આ જો આખું x વાળું ફંક્શન થઈ ગયું, તો આ x ને x બાજુ લઈ લો, y ને y બાજુ. તો અહીં કેમ ખાલી y એકલો હતો, તો કઈ વાંધો નહીં, અહીંયા ખાલી y કરી નાખો. અહીંયા શું થશે tan square x by 2 અને dx. તો હવે હું કરીશ, બંને બાજુ સંકલન લેતા, બંને બાજુ સંકલન લેતા, બે બાજુ સંકલન લો એટલે શું થાય તો કે અહીંયા થાય dy, અહીંયા શું થાય તો કે tan square x by 2 dx. tan square નું ઇન્ટિગ્રેશન મને કયો જોઈએ, તો અડધા કહેશે સાહેબ પોસિબલ જ નથી ડાયરેક્ટ 100%. શું કરવા, કારણ કે tan square નું નથી, પરંતુ મારી પાસે sec વર્ગ નું છે, તો કઈ વાંધો નહીં, તો tan square ને હું sec વર્ગ માં ફેરવી શકું, તો કે હા સર ફેરવી શકું ને. તો અહીંયા ફેરવવું એટલે કે અહીંયા શું થાય dy બરાબર 1 plus tan square બરાબર sec વર્ગ, એનો મતલબ અહીંયા શું થાય sec વર્ગ x by 2 minus 1 dx થાય કે ના થાય, ખબર પડી ને. આમાં આ ચેપ્ટરમાં જે ઇન્ટિગ્રેશનમાં આપણે બહુ હાયર લેવલના જે એક્ઝામ્પલ ભણ્યા હતા એટલા બધા નહીં આવે, અહીંયા સ્મોલ ઇન્ટિગ્રેશન આવડશે, સિમ્પલ ઇન્ટિગ્રેશન આવડશે, પણ જો એ ચેપ્ટર આવડતું જ ન હોય, ઇન્ટિગ્રેશન સેજ શું ના આવડતું હોય, તો આ ચેપ્ટર ભૂલી જ જવાનું, કારણ કે આવડે જ નહીં. એટલા માટે જ તે હું કહેતો આવ્યો છું એ વખતે ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે ઇન્ટિગ્રેશન, વિકલન, બધા ચેપ્ટર, કારણ કે એ બધા ચેપ્ટર એકબીજા સાથે કેવા છે, ઇન્ટરલિંક છે, એટલા માટે. તો ઓકે, આનું આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો અહીંયા શું આવે dy, અહીંયા બે ને ઇન્ડિવિડ્યુઅલ દઈ દો, એક હારે ઇન્ટિગ્રેશન કરીશ એટલા માટે x by 2 dx, અને અહીંયા હું કઈ ન હોય તો 1 તો હોય dx y ને, તો અહીંયા શું થાય y બરાબર મેં કીધું જ લાવવાનું. ઓકે, હાલ બરોબર હાલે છે. sec વર્ગનું sec નું શું થાય તો કે tan x by 2, અને આપણને ખબર છે ઘણા બધા ભૂલ અહીંયા જ કરશે, હું કહું ને તમને. અહીંયા શું આવે છેદમાં x નો સહગુણક 1/2 માઈનસ શું આવે અહીંયા x, અને એક તો શું આવશે કોન્સ્ટન્ટ આવશે. તો શું છેલ્લે આન્સર આવે તો કે y બરાબર છેદનો છેદ અંશમાં એટલે 2 tan x by 2 છેદનો છેદ અંશમાં 2 tan x by 2 minus x plus c. ચેક કરો તો આન્સર છે, આઈ થિંક આ જ આન્સર હશે. તો ચલો આન્સર શું આવ્યો તો કે y બરાબર 2 tan x by 2 minus x plus c, જે આપેલ વિકલ સમીકરણનો કેવો ઉકેલ છે તો કે વ્યાપક ઉકેલ છે. કાંઈ હતું એક્ઝામ્પલમાં તો કે કાંઈ નહોતું, પણ ક્યારે ઇન્ટિગ્રેશન આવડતું હોય પ્લસ ત્રિકોણમિતિ આવડતું હોય. શું કરવા ત્રિકોણમિતિ, કારણ કે હાલતા ને ગમે ત્યારે ત્રિકોણમિતિ આવશે. તો કે dy by dx આ આપેલું ઝડપથી સમજાવી દઈએ, 1 minus cos x 1 plus cos x. અહીંયા મેં કીધું અહીંયા ડાઉટ સોલ્વ કરી નાખ્યો કે y ની થાય તો આ પ્રકારે કરવાનું. શું કરવાનું, અહીંયા 1 minus cos x છે તો 2 sin square x by 2 2 cos square x by 2, મીન્સ કે અહીંયા આ થોડુંક મોટું હતું, એને કંઈક સિમ્પ્લિફિકેશન આ થતું હતું, એટલા માટે મેં સિમ્પ્લિફાઈડ કર્યું. ત્યાર પછી શું કર્યું tan square, પછી બે બાજુ સંકલન,
ત્યાર પછી શું કર્યું, આનું ડાયરેક્ટ ના થાય મતલબ સેપરેટમાં કન્વર્ટ કર્યું, ઇન્ટિગ્રેશન કર્યું. પણ ખાસ અહીંયા ભૂલ કરવાની નથી. x નો જે સગુણક હોય છેદમાં આવશે 1/2 - x + c, જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. તો એકવાર જોઈ લો અને રાઇટ ડાઉન વિદ્યાર્થી મિત્રો. આપણે એક્ઝામ્પલ નંબર 2 કરીએ. ઓકે, જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. શું છે બીજો એક્ઝામ્પલ? મેં કીધું યા હેડિંગ સેમ છે, વ્યાપક ઉકેલ મેળવવાનો છે. dy/dx = √4 - y². જો અહીંયા ખાલી y² વાળું મીન્સ કે y વાળું ટર્મ આવ્યું, x વાળું, કોઈ પ્રોબ્લેમ નહીં, મૂંઝાવાની જરૂર નથી. અને કઈ કન્ડિશન આપી કે y ની કિંમત તમારે -2 થી 2 વચ્ચે જ લેવાની. શું કરવા? કારણ કે અર્ધાને ખબર પડી ગઈ છે, જો આની 2 વચ્ચે કિંમત લઈશ તો તે અંડરરૂટ અહીંયા પોસિબલ છે. જો આની બહાર કે અહીંથી વધારે લેવા જઈશ એનો મતલબ અહીંયા અંડરરૂટ ની અંદર શું આવશે? નેગેટિવ. અંડરરૂટ ની અંદર નેગેટિવ પોસિબલ નથી, કારણ કે એ સંકર સંખ્યા થઈ જાય. સંકર સંખ્યા આપણે ડિફરન્શિએશન કે ઇન્ટિગ્રેશનમાં કે એનું આપણે સિલેબસમાં નથી. ઓકે, તો જો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. y ના બધા y સાઈન, x ના બધા x સાઈન. તો અહીં શું થાય? dy ના છેદમાં √4 - y² = dx. જો તો અહીંયા x અને y મીન્સ કે બધા એક બાજુ x ના અને એક બાજુ બધા y ના વિધેય ગોઠવાઈ ગયા. જો વિધેય ગોઠવી જાય એનો મતલબ કઈ રીત વાપરી શકું? વિયોજનીય ચલ પ્રકારની રીત વાપરી શકું. તેથી અહીંયા બંને બાજુ સંકલન લેતા, બે બાજુ સંકલન લો એટલે શું થાય? તો કે dy ના છેદમાં √4 - y² = dx. રેડી? તો આ શું થયું? હવે પાછું આ આવડવું જોઈએ. હવે ઇન્ટિગ્રેશન મેં કીધું સ્મોલ અહીંયા ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ થશે. તો અહીંયા dy ના છેદમાં √4 - y², એનો મતલબ કે a² - x² નું શું ફોર્મ્યુલા હતું? યાદ કરો. જો યાદ કરો તો શું હતું ફોર્મ્યુલા? dy ના છેદમાં √4 - y². આનું શું ફોર્મ્યુલા હતું? ઓકે, આપણે dx સમજીએ. a² - x² નું શું ફોર્મ્યુલા હતું? બોલો જોઈ. તો કે sin ઇનવર્સ x/a + c. તો અહીંયા શું થશે? sin ઇનવર્સ y/2 = x + c. પણ y સમથિંગ આમ આ હાલશે, કોઈ પ્રોબ્લેમ નથી યાર. તો આને કદાચ આમ ફેરવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. કદાચ આવું આપેલું હોય આ આન્સર હાલશે, આ પ્રોબ્લેમ નથી. y/2 = sin x + c. તો અહીંયા શું આવશે? y = 2 sin x + c, જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ. શું કરવા વ્યાપક? કારણ કે અહીંયા c પ્રેઝન્ટ છે. શું પ્રેઝન્ટ છે? અહીંયા એક કોન્સ્ટન્ટ અહીંયા c પ્રેઝન્ટ છે, એટલા માટે. જો એ પ્રેઝન્ટ ના હોય તો આપણે ડિસ્કશન કર્યું હતું તો કેવો ઉકેલ થઈ જાય? વિશિષ્ટ. એ આપણે જે આવશે ત્યારે અગેન ડિસ્કશન કરીશું. નેક્સ્ટ, આને પહેલા સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવો. dy/dx = અહીંયા લખી શકું 1 - y લખી શકું. તો હવે જો અહીંયા બધા અડધા અહીંયા ભૂલ કરે કે સાહેબ તમે y ને ઓકે યાર અહીંયા આખું ટર્મ જ તે y વાળું આને કમ્બાઈન છે, મીન્સ કે આની સાથે કનેક્ટેડ છે, એનો મતલબ આ આપણે y સાથે જ અહીંયા કન્ટિન્યુ ખેંચવાનું. અહીંયા કેમ તમને એમ પ્રોબ્લેમ નહીં થાય સાહેબ? અહીંયા કેમ આ ફોર ને શું કરવા છેદમાં લીધો? ખાલી આપણે y ને જ વાત થઈ, પણ એની સાથે આખો ટર્મ કનેક્ટેડ છે. કેમ આની સાથે આખો ટર્મ કનેક્ટેડ થઈ ગયું? તો એ y બાજુ આખું ટર્મ આવશે. તો અહીંયા શું થાય? dy ના છેદમાં 1 - y = dx. પૂરું થઈ ગયું. બે બાજુ x વાળા, બે બાજુ y વાળી ગયા. તો અહીંયા બંને બાજુ સંકલન લેતા. બે બાજુ સંકલન લો એટલે શું આવે? dy ના છેદમાં 1 - y = integration dx.
તો શું થાય? આ ફોર્મ થઈ ગયું ઇન્ટિગ્રેશન dx ના છેદમાં ax પ્લસ b પ્રકારનું. કોઈ કહે છે શું આવશે આન્સર? તો કે હા સાહેબ, log mod સમથિંગ આન્સર. રેડી ને? શું કરવા? કારણ કે આનું જો ડિફરન્શિએશન ઉપર છે એટલે કે અહીંયા log mod 1 minus y, પણ અહીંયા એક માઇનસ આવશે. શું કરવા? કોઈ કહે છે માઇનસ શું કરવા? કારણ કે y નો સહગુણક કેટલો છે? માઇનસ. જો એ બધું ભૂલશું તો મેળ જ નહીં આવે. x plus c થશે તો કે થશે સાહેબ. તો આ શું થાય? તો કે અહીંયા માઇનસ log, આ માઇનસ ને ઓલી બાજુ જવા દો, એ માઇનસ ની બાજુ જવા દો એટલે શું થાય? તો કે log 1 minus y minus x minus c. હવે અહીંયા આપણને ખબર છે log જો દૂર કરવો હોય તો બે બાજુ એન્ટીલોગ લેવો પડે, એટલે કે અહીંયા e ની ઘાતમાં બધું વ્યુ છે તો કે હા જતું રહેશે. તો કે 1 minus y e raised to minus x into e raised to minus c લખી શકું ને? તો કે લખી શકું. ઓકે, અહીંયા આઈ થિંક આ ટેક્સ્ટ બુકમાં એને એ લીધેલો છે. કોન્સ્ટન્ટ જ છે કારણ કે e ની માઇનસ c એટલે એક પ્રકારનો શું થયો? કોન્સ્ટન્ટ જ છે. તો કે 1 minus y is equal to e raised to minus x into a. આ લખી નાખું a બરાબર શું લઉં? e raised to. ઓકે યાર, log નો લો, કોઈ ટેન્શન ન લેતા તમતા. તો છેલ્લો આન્સર શું આવે? બધું આના બાજુ લાવો એટલે y બરાબર શું આવશે? 1 minus e raised to x into a, જે આપેલ વિકલ્પ સમીકરણનો કયો ઉકેલ છે? વ્યાપક. આ બે એક્ઝામ્પલ સિમ્પલ હતા યાર, આમાં કઈ બીજી વાર અહીંયા કઈ સમજાવવાની જરૂર નથી. તો એકવાર વિદ્યાર્થી મિત્રો જોઈ લો, ત્યાર પછી શાંતિથી રાઇટ ડાઉન.